હવે આપ ગાંધીનગર જિલ્લાનું સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે દુર્ગેશ મહેતા. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં નવા મહિલા છઠ્ઠા મેયર તરીકે મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોર, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ગૌરાંગ વ્યાસ અને દંડક તરીકે સેજલ પરમાર અને શાસક પક્ષના નેતા તરીકે અનિલસિંહ વાઘેલાની પસંદગી કરવામાં આવી છે. સાથે સ્થાયી સમિતિમાં 50% મહિલા પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. નમોલક્ષ્મી યોજના માટે 10,868 કન્યાઓએ નોંધણી કરાવી. જિલ્લાની અનુદાનિત અને સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી 20,480 વિદ્યાર્થીનીઓને નમોલક્ષ્મી યોજનાનો લાભ આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 10,868 વિદ્યાર્થીનીઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે. આગામી સમયમાં જે બાકી છે તે તમામ લોકોને પણ નોંધણી કરી દેવામાં આવશે. નમોલક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. શહેરના છેવાડા આવેલા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પ્રાણીઓ, જળચર પ્રાણીઓ, પક્ષીઓ સહિત અવનવા પક્ષીઓ જોવા મળે છે. કુદરતી વાતાવરણ અને જંગલનો અનુભવ થતો હોવા છતાં ગરમીથી પ્રાણીઓ ત્રાહિમામ પોકારી જાય છે. ઇન્દ્રોડા પાર્કમાં ગરમીને કારણે હેરાન થતા પ્રાણીઓને પૂરેપૂરી ઠંડક આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા પાર્કમાં રોજની 7 થી 10 જેટલી 150 કિલોની બરફની પાટ લાવવામાં આવી રહી છે અને તમામ જળચર પ્રાણીઓના કુંડામાં બરફના ટુકડા મૂકવામાં આવી રહ્યા છે, જેથી પાણી ઠંડુ રહે અને પ્રાણીઓને ગરમીનો અનુભવ ના થાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસ કામો માટેની અનુદાનના કુલ 2,111 કરોડ રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર હિતેશ મકવાણા અને મ્યુનિસિપલ કમિશનર JN વાઘેલાને 35 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓના વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી રહી નથી. જે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ સારા કામ કરે છે તેને વધુ વિકાસ કામો માટે, લોકહિત કામો માટે વધુ નાણાંની જરૂરિયાત હશે તો તે પૂરી કરવા પણ રાજ્ય સરકાર તૈયાર છે. ગાંધીનગર જિલ્લાના સાયબર ક્રાઇમના કેસને લઈને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં રોજની 10 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ મળે છે. જિલ્લામાં જાન્યુઆરીની અત્યાર સુધી 550 ફરિયાદો મળી છે. સાયબર ક્રાઇમ એ કોઈપણ જગ્યા પર બેસીને કામ કરવામાં આવે છે, જેમાં ફેક આઇડેન્ટિટી ફ્રોડ, રોકાણ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન શોપિંગ, OTP લોન એપ્લિકેશન, લિંક, જોબ બુકિંગના બહાને ઠગાઈ કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષોનું આયોજન થાય તે માટે જિલ્લા કલેક્ટર મેહુલ કે દવેની ઉપસ્થિતિમાં જિલ્લા વન અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે 10 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ માર્ગોની બંને તરફ 48,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન છે. ગાંધીનગર જિલ્લાના જિલ્લા કક્ષાનો યોગ દિવસ કલોલ ખાતે યોજાશે અને શહેરી વિસ્તારોનો યોગ દિવસ G4 વિસ્ટા ગાર્ડન ખાતે યોજાશે. સાથે જિલ્લાના મુખ્ય સ્થળો અને હેરિટેજ સ્થળો પર પણ યોગ દિવસની ઉજવણી કરાશે. ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદની થવાની આશાએ જિલ્લાના ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કરી દીધું છે, જેમાં પ્રથમ તબક્કામાં જિલ્લામાં ખેડૂતોએ મગફળી, કપાસ, શાકભાજી અને ઘાસચારા સહિતના પાકોનું વાવેતર કર્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 5,704 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. કલોલ તાલુકામાં મગફળીનું વાવેતર કર્યું નથી, તેને બદલે માત્ર કપાસ અને શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. હમણાં જ આપ ગાંધીનગર જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.